રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદી માહોલ આજે યથાવત જોવા મળી રહ્યો છે। ઓલપાડ, કામરેજ અને પલસાણામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। કડોદરા 4 રસ્તા વિસ્તારમાં પણ પાણી ભરાયા। સર્વિસ રોડ અને શોપિંગ સેન્ટરમાં પાણી ભરાઈ ગયા છે। સુરત બારડોલી સ્ટેટ હાઈવે પણ પાણી થઈ ગયું છે। હાઈવે પર પાણી ભરાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। દર વર્ષે વરસાદ આવે ત્યારે આ ગવર્મેન્ટ કરે છે, પણ દર વર્ષે છે આવું ના આવું। કેટલી તકલીફ થાય છે? ઘણીવાર તકલીફ થાય છે, પાણી ઝડપથી જતું નથી, એટલે ઘણીવાર તકલીફનો સામનો કરવો પડે છે। બસ આ પાણીનું ગમે એમ કરી નિવારણ થાય એવું માંગ છે અમારી। સુરત જિલ્લામાં ફરીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત શહેરથી જે બારડોલી વિસ્તાર એટલે ગ્રામ્ય વિસ્તારને જોડતો આ સ્ટેટ હાઈવે માર્ગના દ્રશ્યો છે, જ્યાં આ પ્રકારે જળ ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। મહત્વનું છે કે આ સ્ટેટ હાઈવે માર્ગ છે, સુરતથી મહારાષ્ટ્રને સીધો રીતે જોડતો આ માર્ગ છે। એટલે કે સુરત થી મહારાષ્ટ્ર તરફ જવા માટેનો માર્ગ છે, તેમજ મહારાષ્ટ્રથી જે સુરતના લોકો આવે તે આ સ્ટેટ હાઈવે નો મહત્વનું છે કે વહેલી સવારે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કડોદરા વિસ્તારનો આ જે વિસ્તાર છે તે જળમગ્ન થઈ ચૂક્યો છે। અનેક લોકો છે તે હાલાકી વેઠી રહ્યા છે। મહત્વનું છે કે પાણીનો ભરાવા થતા જે પોલીસના જવાનો છે તે અહીં આવી પહોંચ્યા છે અને લોકોને દિશા સૂચન આપી રહ્યા છે, કારણ કે આજે સ્ટેટ હાઈવે નો માર્ગ છે તેની ઉપર અનેક જગ્યાએ મસ્ત મોટા ખાડાઓ છે। સ્ટેટ હાઈવે કહી શકાય ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ, સ્ટેટ હાઈવે છે તે તળાવમાં તબદીલ થયો હોય એ પ્રકારના આ દ્રશ્યો છે। દર ચોમાસામાં આ જ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। હાલ પણ સુરત જિલ્લાના જે અનેક તાલુકાઓ છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। હજુ પણ ધોધમાર વરસાદ વરસતો રહેશે તો પરિસ્થિતિ હજુ પણ વિકટ થવાની શક્યતાઓ છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કડોદરા, સુરત। તો હજુ પણ ભારે વરસાદની આગાહી છે। રેડ એલર્ટ આપવામાં આવ્યો છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઝી 24 કલાક સતત દિવસભર આપને બતાવી રહ્યો છે। તમામ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક। રજા આપશો। નમસ્કાર।